મોર્નિંગ બધાને મિત્રો, ગુડ મોર્નિંગ। આપણે સ્વાધ્યાય 5.1 માં અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર 27 સુધી આપણે ગણેલા છે। દાખલા નંબર 28 માં આપણે આગળ સ્ટાર્ટ કરીએ। આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ને આપણે પૂર્ણ કરી દઈશું। તો દાખલા નંબર 28, f of x equal to kx plus 1, x less or equal to pi અને cos x x greater than pi આપણી આ રકમ છે। ઉપર હેડિંગ છે એનું કે સતત છે તો તમારે k મેળવવાનું છે। ઉપર મિત્રો સૂચના છે દાખલાઓની અંદર, દાખલા નંબર 26 થી સૂચના સ્ટાર્ટ થાય છે। તો સતત હોય તો આપણે k મેળવવાના છે। અહીંયા પાઈ આપ્યું છે તો એ લોકોએ આપ્યું કે ભાઈ f એ x બરાબર પાઈ આગળ સતત છે એવું આપ્યું છે અંદર। તો અહીંયા f એ x બરાબર પાઈ આગળ સતત છે। સતતનો મતલબ મિત્રો તમને આગલા વિડીયોમાં દાખલા નંબર 26 અને 27 માં મેં સમજાવેલું હતું કે તમારે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ એક આ સમીકરણ એક આ સમીકરણ બંને સમીકરણનો ઉપયોગ આપણે કરવો પડે। તો આ સમીકરણ લેસ ધેન છે માટે x ટેન્ડ્સ ટુ પાઈ નેગેટિવ ઓફ f ઓફ x અને આ ગ્રેટર ધેન છે માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ પાઈ પોઝિટિવ ઓફ f ઓફ x એવું આપણે લખી નાખવાનું। લેસ ધેન અને ગ્રેટર ધેન દેખાય તો એકમાં નેગેટિવ ને એકમાં પોઝિટિવ આવું આપણે લખી નાખવાનું। નેગેટિવ વાળામાં આ લેસ ધેન નું સમીકરણ kx + 1 અહીંયા મૂકી દેવાનું અને ગ્રેટર ધેન વાળામાં આ જે સમીકરણ cos x છે તે આપણે અહીંયા મૂકી દેવાનું। અહીંયા આપણી પાસે નેગેટિવ માટે લેસ ધેન તો નેગેટિવ માટે kx + 1 અને ગ્રેટર ધેન છે તો પોઝિટિવ માટે cos x સમીકરણ મૂકી દીધું। હવે જે આપણી પાસે x દેખાય ત્યાં પાઈ કરી દેવાનું। તો k x ને બદલે પાઈ + 1 અહીંયા cos પાઈ ની કિંમત -1 થાય। આ k પાઈ + 1 કારણ કે આપણે x ને બદલે પાઈ મૂકી દીધા, 1 પેલી બાજુ જાય તો -2 થઈ ગયા। તો k પાઈ = -2 તો k = -2 પાઈ આપણો દાખલાનો જવાબ આવી ગયો। ફરી એકવાર મિત્રો, સતત શબ્દ આપેલો હતો માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ લેસ ધેન અને ગ્રેટર ધેન બે સાઈડમાં કરી દેવાનું। લેસ ધેન એટલે નેગેટિવ અને ગ્રેટર એટલે પોઝિટિવ f ઓફ x। નેગેટિવમાં લેસ ધેન વાળું સમીકરણ જે છે તે મૂકી દેવાનું અને પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ જે છે તે મૂકી દેવાનું। પછી જ્યાં x દેખાય છે ત્યાં x ને બદલે આપણે અહીંયા પાઈ આપ્યું છે તો પાઈ આપણે મૂકી દેવાનું। હવે આપણા કોષ્ટકમાં જોઈને કાં તો એકમ વર્તુળમાં જોઈને cos પાઈ ની કિંમત -1 થાય। આ +1 પેલી બાજુ જાય તો -2 તો k બરાબર -2 પાઈ આપણો જવાબ આવી ગયો। દાખલા નંબર 29, f of x = kx + 1, x less or equal to 5, 3x - 5, x greater than 5। અહીંયા x બરાબર 5 આગળ સતત છે એવો શબ્દ છે તો વિધેય f x બરાબર 5 આગળ સતત છે। તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ તો લેસ ધેન ને ગ્રેટર ધેન છે માટે એકવાર લિમિટ ઓફ 5 નેગેટિવ ઓફ f ઓફ x અને 5 પોઝિટિવ ઓફ f ઓફ x એવું આપણે લખી નાખવાનું। લેસ ધેન વાળામાં kx + 1 કરવાના અને ગ્રેટર ધેન વાળામાં 3x - 5 કરવાના। જ્યાં x દેખાય છે ત્યાં x ને બદલે આપણે 5 કરી દઈએ તો આ x ને બદલે 5 તો k કૌંસમાં 5 + 1 3 કૌંસમાં 5 - 5 તો 5k + 1 બરાબર 15 - 5 તો 5k + 1 બરાબર 10। 1 પેલી બાજુ જાય તો 5k બરાબર 9 તો k બરાબર 9/5 આપણો જવાબ આવી ગયો। ચલો રેડી, ફરી એકવાર અહીંયા x બરાબર 5 આગળ સતત છે તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 નેગેટિવ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 5 પોઝિટિવ f ઓફ x આપણે કરી દેવાનું। લેસ ધેન નું સમીકરણ નેગેટિવમાં મૂકી દેવાનું, ગ્રેટર ધેન નું સમીકરણ પોઝિટિવમાં મૂકી દેવાનું અને જ્યાં x દેખાય છે ત્યાં x ને બદલે આપણે 5 આપ્યા છે તો x ને બદલે 5 મૂકી સમીકરણનું સાદુરૂપ આપી દેવાનું અને આપણે k ની કિંમત લાવી દેવાની। ચલો સમજાય ગયું બધાને બરાબર? ત્યારબાદ આગળ દાખલા નંબર 30, a અને b ના એવા મૂલ્ય શોધો કે f of x બરાબર 5, x less or equal to 2 હોય।
ax plus b 2 લેસ ધેન x લેસ ધેન 10 હોય અને 21x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 હોય અને સતત હોય. મિત્રો આ સતત છે એનો મતલબ એવો થાય કે આની અંદર આપણે પહેલા અહીંયા ક્રોસમાં 2 આપ્યા છે તો પહેલા x બરાબર 2 ની ચર્ચા કરવાની, પછી 10 આપ્યા છે તો x બરાબર 10 ની ચર્ચા કરવાની. દાખલા આપણે આગળ ભણી ગયેલા હતા. આ 2 આપ્યા છે તો x બરાબર 2 ની ચર્ચા કરવાની આપણે. એમાં લેસ ધેન અને ગ્રેટર ધેન 2 વાળા લઈ લેવાના. આ મિત્રો લેસ ધેન છે, આમાં x ને આપણે પહેલા લાવી દઈએ તો આ ગ્રેટર ધેન થઈ જાય. આગળના દાખલા મેં તમને શીખવાડ્યું હતું કે x હંમેશા પહેલો હોવો જોઈએ, એટલે આ બે ને આપણે ચેન્જ કરવાના તો x ગ્રેટર ધેન 2 લખાય. હવે સતત શબ્દ આપેલો છે તો લિમિટ ઓફ x * 2 નેગેટિવ ઓફ f ઓફ x અને લિમિટ ઓફ x * 2 પોઝિટિવ ઓફ f ઓફ x વચ્ચે બરાબર નિશાની લખી દેવાની. આ બધા દાખલામાં આપણે કર્યું. સતત છે મતલબ આપણે વચ્ચે બરાબર લખવા પડે. તો લિમિટ ઓફ x * 2 નેગેટિવ, તો નેગેટિવ મિત્રો લેસ ધેન વાળામાં 5 છે, અહીંયા 5. લિમિટ ઓફ x * 2 પોઝિટિવ, પોઝિટિવમાં મિત્રો આ ગ્રેટર ધેન છે તો ગ્રેટર ધેનમાં ax + b. એમ આપણે બંને 2 વાળા બંને સમીકરણો આપણે લખી દેવાના. આ બંનેમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં x ને બદલે આપણે 2 મૂકી દેવાના. તો 5 બરાબર a, x ને બદલે 2 + b, 2a + b બરાબર 5, સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ મળી ગયું. હવે x બરાબર 10 માટે કરીએ તો f એ x બરાબર 10 આગળ સતત છે તો લિમિટ ઓફ x * 10 નેગેટિવ f ઓફ x, 10 પોઝિટિવ f ઓફ x. હવે તો લિમિટ ઓફ x * 10 નેગેટિવ, f ઓફ નેગેટિવ માં તો લેસ ધેન વાળું સમીકરણ લેવાનું તો ax + b અને પોઝિટિવ માં ગ્રેટર ધેન નું સમીકરણ 21. હવે જ્યાં x દેખાય ત્યાં x ને બદલે આપણે 10 મૂકી દેવાના તો a x ને બદલે 10 + b બરાબર 21, તો 10a + b બરાબર 21 આપણને બીજું સમીકરણ મળી ગયું. હવે આપણે a અને b મેળવવાના છે તો બંનેને આપણે લોપની રીતે સોલ્વ કરી દેવાનું. તો સમીકરણ 1 અને 2 પરથી 2a + b બરાબર 5, 10a + b બરાબર 21. લોપ માટે મિત્રો માઈનસ 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 કરીએ તો આ b આપણા ઉડી ગયા. તો 2 - 10 એટલે -8a બરાબર 5 માંથી 21 જાય તો -16. તો a બરાબર -16 / -8, 8 × 16, તો a બરાબર 2 આપણને મળશે. અને આ a બરાબર 2 કિંમત સમીકરણ નંબર 1 માં આપણે મૂકી દઈએ તો 2a + b બરાબર 5, તો 2 અને a ને બદલે આપણા 2 મળ્યા તો 2 કૌંસમાં 2 + b બરાબર 5, તો b બરાબર 5 - 4, તો b બરાબર 1 આપણને મળશે. તો દાખલા નંબર 30 માં આવડી ગયો બરાબર. કઈ નવું નથી. પહેલા આપણે x બરાબર 2 માટે આ બે સમીકરણ લખી નાખવાના. એમાં x ને બદલે 2 મૂકી દો, સમીકરણ નંબર 1. પછી x બરાબર 10 માટે આ 10 આમાં છે, 10 આમાં છે, એટલે આ બે સમીકરણ લખી નાખવાના. એમાં જ્યાં x દેખાય ત્યાં x ને બદલે 10, કારણ કે આપણે 10 આગળ ચર્ચા કરીએ છીએ. બે સમીકરણ મળી ગયા. બંને સમીકરણને લોપની રીતે આપણે સોલ્વ કરી દઈએ. જે આવ્યો તે મિત્રો આપણને જવાબ મળશે. બોલો દાખલા નંબર 28, 29, 30. એક જ સરખા દાખલા હતા. ચલો બરાબર ક્લિયર. દાખલા નંબર 31. જો દાખલા નંબર 31, 32 અને 33 ત્રણ એક જ સરખા દાખલાઓ છે અને સિમ્પલ દાખલાઓ છે. f of x બરાબર cos of x² સતત વિધેય છે. મિત્રો cos of x² છે, આમાં જે અંદરનો ઘટક છે ને આ વિધેયનો મિત્રો આ ખૂણો કહેવાય. તો આને h of x લેવાનો. h of x બરાબર x². હવે x ની કોઈ પણ ઘાત આવે, 2 ઘાત, 3 ઘાત, 4 ઘાત અને બહુપદી વિધેય કહેવાય. તો f of અને h of x બરાબર x ની ઘાત આવી તો x belongs to r બાજુ લખી દેવાના આપણે. બહુપદી વિધેય કહેવાય. x ની ઘાત આવે તેને બહુપદી વિધેય કહેવાય. અને બહુપદી વિધેય મિત્રો આપણે ઉદાહરણમાં આગળ ભણી ગયા સતત વિધેય છે. તો આ વાક્ય લખી દેવાનું. આ x નો સ્ક્વેર જોઈને h of x બરાબર x², x belongs to r બહુપદી વિધેય હોવાથી સતત વિધેય છે. આપણે આગળ થિયરી અને ઉદાહરણમાં ભણી ગયા કે ભાઈ બહુપદી વિધેય સતત વિધેય છે. તો h of x બરાબર x²
બહુપદી વિધેય હોવાથી સતત વિધેય છે। હવે x નું કામ પતી ગયું, હવે cos લેવાના, તો આને g of x નામ આપવાનું। તો g of x બરાબર cos x, આપણે x નો લખાય, x પર આમાં આવી ગયું, તો g of x બરાબર cos x લખાય। x belongs to r। હવે cos એ ત્રિકોણમિતિ વિધેય કહેવાય। આપણે આગળ થિયરીમાં ભણી ગયા કે ભાઈ ત્રિકોણમિતિ વિધેય પણ સતત વિધેય છે, તો cos x belongs to r ત્રિકોણમિતિય વિધેય હોવાથી સતત વિધેય છે। આમ તમારે પહેલા રકમમાંથી એક આ આપ્યું હોય ને એક આ આપ્યું હોય, એ બંનેમાંથી એકને hx અને gx લઈ બંનેમાં લખવાનું સતત વિધેય છે એવું લખી દેવાનું, કારણ કે રકમમાં જે આપ્યા હોય એ બધા અલગ અલગ વિધેય જોઈએ, બધા સતત વિધેયો લખી નાખવાનું સતત વિધેય છે। હવે આપણે સંયોજિત વિધેય લેવાનું, સંયોજિત FOG વાળું, FOG GOF આપણે કરતા ને એ પ્રમાણે સંયોજિત વિધેય કરતા આ બેનું આપણે એવું સંયોજન કરવાનું। GOH of x, તો g આ ઓને મિત્રો કૌંસ કહેવાય અને h of x, h of x ની કિંમત મૂકવાની આપણી x², તો g કૌંસમાં x² અને g એટલે મિત્રો આપણું આ સમીકરણ છે, એમાં જે x દેખાય તો x ને બદલે x² મૂકી દો, તો g નું સમીકરણ cos અને x ને બદલે આપણે x² મૂકવા તો cos x² એટલે આપણી મૂળ રકમ આપણને અહીંયા મળી જશે। આ મૂળ રકમ મળે તો જ આપણે અહીંયા સાચા છીએ, આ મૂળ રકમ અહીંયા ન મળે તો આપણી ભૂલ છે, સમજીને ફરી આપણે ચેક કરી લેવાનું। તો મૂળ રકમ cos x² આપણને મળી ગયા। હવે લખવાનું એવું કે h અને g x belongs to r માટે સતત વિધેય હોવાથી, જો h પણ સતત વિધેય છે, g પણ સતત વિધેય છે, આપણે લખ્યું સતત વિધેય હોવાથી એનું સંયોજન જે આપણે કરીએ એનું સંયોજન મિત્રો આપણે GOH કર્યા, તો સંયોજિત વિધેય GOH પણ સતત વિધેય થાય એવો નિયમ છે। બે વિધેયો f અને g સતત હોય તો FOG અથવા GOF સતત વિધેય થાય। એમ આપણા h અને g બંને સતત વિધેયો લીધા આપણે, તો આનું સંયોજિત વિધેય તમે GOH કર્યું હોય કે HOG કર્યું હોય, આપણે રકમ લાવવા માટે જે જોઈતું હોય આપણે કરવાનું। આ રકમ લાવવા માટે આપણે GOH જોઈતું હતું, જો મેં GOH લખ્યું તો g of hx, hx ની કિંમતને x² લખી અને એ કિંમતને g ના સમીકરણમાં મૂકી દીધી એટલે આપણી રકમ અહીંયા મળી ગઈ, માટે મેં GOH કર્યું। આ રકમ ન હોય હું HOG કરી દે, તો h અને g બંને સતત વિધેયો હોય તો એનું સંયોજિત વિધેય પણ મિત્રો સતત વિધેય થાય। તો આ GOH સતત થાય તો આ સતત થાય, માટે cos of x² સતત વિધેય છે। તો સમજી ગયા બરાબર? ફરી એકવાર આપણે કરવાનું શું, આવા બે ઘટકો અંદર આપ્યા હોય તો અંદરના ઘટકને આપણે h of x લેવાનો, બહારના ઘટકને આપણે g of x લેવાનો। આ x² ને આપણે h of x લીધો, બહારના ઘટકને આપણે g of x લેવાનો, બંનેની આગળ લખી નાખવાનું કે ભાઈ જો x ની ઘાત વાળું હોય તો બહુપદી વિધેય, sin cos tan હોય તો ત્રિકોણમિતિ વિધેય, માનાંક હોય તો માનાંક વિધેય, પાછળ લખવાનું સતત વિધેય છે। પછી આપણે એનો સંયોજિત વિધેય HOG બનાવી દેવાનું અથવા GOH બનાવી દેવાનું। અહીંયા આપણે GOH બનાવ્યો તો g of hx બનાવવાથી આપણી મૂળ રકમ આપણને અહીંયા મળવી જોઈએ। આ મૂળ રકમ મળ્યા પછી લખવાનું ભાઈ h અને g x belongs to r માટે સતત હોય તો એનું સંયોજિત વિધેય તમે જે બનાવ્યું હોય તે સતત વિધેય થાય, માટે આ વિધેય સતત વિધેય છે। મેં 31, 32, 33 બંનેમાં આ સેમ જ ધાર્યું છે, મેં સેમ જ બનાવ્યું છે, જેથી કરીને તમારો ગૂંચવાડો ઉભો ના થાય। તો 31 માં ક્લિયર। હવે 32 માં જોવો, f of x equal to માનાંકમાં cos x સતત વિધેય છે, તો અંદરના વિધેયને આપણે જેમ આમાં h of x ધાર્યો તો આમાં અંદર cos છે, તો h of x બરાબર cos x, x belongs to r ત્રિકોણમિતિય વિધેય હોવાથી સતત વિધેય છે। આના જો મિત્રો જોઈ લો, cos આવી ગયો તો cos એ ત્રિકોણમિતિય વિધેય હોવાથી સતત વિધેય છે। હવે cos ની બહાર મિત્રો માનાંક છે તો માનાંકમાં x લખાય, તો g of x બરાબર માનાંકમાં x, x belongs to r। આ માનાંક છે મિત્રો માનાંક વિધેય હોવાથી સતત વિધેય છે। માનાંક એટલે માનાંક વિધેય, પેલામાં ત્રિકોણમિતિ વિધેય હતું। આગળ સંયોજિત વિધેય GOH of x, g of h of x
g ઓફ h ઓફ x એટલે મિત્રો આપણી પાસે cos x હતા અને આને આપણે g ના સમીકરણ એટલે અહીં આમાં x ને બદલે મૂકી દેવા તો આ x ને બદલે આપણે cos x મૂકી દઈએ તો માનાંકમાં cos x આપણને મળી જશે તો માનાંકમાં cos x આપણી મૂળ રકમ આવી ગઈ માટે આપણે આમાં લખેલું તે જ વાક્ય કે h અને g x belongs to r માટે સતત વિધેય હોય તો એનો સંયોજિત વિધેય g h પણ સતત વિધેય થાય માટે આપણી પાસે રકમ હતી એ માનાંકમાં cos x સતત વિધેય છે બોલો સમજી ગયા બરાબર ફરી એકવાર અંદરના ઘટક માટે આપણે h of x લેવાનું બહારના ઘટક માટે આપણે g of x અહીંયા x લખાય ધ્યાન રાખજો પછી આપણે g of h મેળવી લેવાના એટલે મૂળ રકમ આપણને જે હતી તે આપણને મળી જાય પછી આ વાક્ય લખી દેવાનું h અને g બંને સતત હતા માટે એનું સંયોજિત વિધેય g of h સતત વિધેય થાય માટે આપણી રકમ સતત વિધેય થાય બોલો ક્લિયર ત્યાર પછી આગળ દાખલા નંબર 33 સેમ દાખલો એ જ પ્રમાણે આપણે કરવાનું છે નવી મેથડ નથી હો sin of માનાંકમાં x નું સાતત્ય ચર્ચો sin of માનાંકમાં x તો મિત્રો આની અંદર જો આખું મેઇન સમીકરણ sin છે તો h of x બરાબર આપણે sin x લીધું તમે અંદરનો ઘટક લઈ શકતા હતા માનાંકમાં x તો અહીંયા h of x બરાબર પેલાની જેમ જ આમાં કદાચ તમે h અને g લીધા પછી g o h લખ્યા છે મેં કદાચ કોઈ વિદ્યાર્થી h o g પણ લખે બરાબર g o h h o g ગમે તે લખી શકાય તો પેલા h of x બરાબર sin x x belongs to r sin એ ત્રિકોણમિતિ વિધેય છે માટે સતત છે g of x બરાબર માનાંકમાં x x belongs to r માનાંકમાં છે માટે માનાંક વિધેય પણ સતત વિધેય છે હવે સંયોજિત વિધેય આપણે g of h લઈએ તો g of hx g of hx ની વેલ્યુ આપણે મૂકી દઈએ તો અહીં આપણે g of x કરી દઈએ અને x નીચે લઈ લઈએ બધાની જેમ જ પેલા દાખલામાં પણ મેં અંદરના ઘટકને h લીધેલું હતું તો તમારો ગૂંચવાડો ઉભો ન થાય માટે જો અંદરનો ઘટક આપણો h હતો તો આપણે અંદરના ઘટકને h જ નામ આપીએ અંદરના ઘટક માનાંકમાં x ને આપણે h નામ આપી દઈએ અને બહારના ભાગને આપણે g નામ આપી તમારો ગૂંચવાડો ના થાય ત્રણ દાખલા એક સરખા થઈ જાય એટલા માટે હવે આપણે g હોય તો g of hx g of hx ની વેલ્યુ મિત્રો માનાંકમાં x અને આને આપણે g ના સમીકરણમાં એટલે અહીંયા sin માં x ને બદલે માનાંકમાં x મૂકી દઈએ તો મૂળ રકમ આપણને પાછી મળી ગઈ મૂળ રકમ મળવી જોઈએ તો જ આપણે સાચા પછી આપણે લખવાનું h અને g x belongs to r માટે સતત વિધેય હોવાથી સંયોજિત વિધેય g o h પણ સતત વિધેય થાય માટે આપણી રકમ sin of માનાંકમાં x સતત વિધેય છે તો મેં ત્રણ દાખલા 31 32 33 તમને એક સરખી સમજ પડે એટલા માટે મેં એક જ ટાઈપની મેથડમાં લીધેલા છે શબ્દો પણ મેં એક જ ટાઈપના લખેલા છે તો ફરી એકવાર અંદરના ઘટકને આપણે h of x નામ આપવાનું બહારના ઘટકને g of x નામ આપવાનું sin આવે તો ત્રિકોણમિતિય વિધેય હોવાથી સતત લખી દેવાનું માનાંક આવે તો માનાંક વિધેય હોવાથી સતત એવો શબ્દ આપણે લખી દેવાનો અને x ની ઘાત આવે તો બહુપદી વિધેય હોવાથી સતત છે એવું લખી નાખવાનું બાકી આમાં કંઈ નથી પછી આપણે g of h of x આપણે મેળવી મૂળ રકમ લાવી દેવાની પછી લખવાનું h અને g x belongs to r માટે સતત વિધેય છે બરાબર માટે એનું સંયોજિત વિધેય તમે અહીંયા જે મેળવ્યું હોય તે પણ સતત વિધેય થાય માટે sin of માનાંકમાં x સતત વિધેય છે ચલો કમ્પ્લીટ દાખલા નંબર 34 માં જોઈએ f of x બરાબર માનાંકમાં x plus x plus 1 આના માટે અસતત હોય તેવા બિંદુઓ આપણે મેળવવાના છે તો મિત્રો આપણી જે રકમ છે ને રકમને આપણે ત્રણ ભાગ પાડવા પડે ત્રણ ભાગ કયા કયા પડાય એ તમને આની ઉપરથી ખબર પડે આપણે રફ પાનામાં ગુજરાત આટલો પોઈન્ટ પૂછી નાખું છું હવે આ તમને આવડી ગયો હોય તો આટલો પોઈન્ટ પૂછી નાખું સમજાવવા માટે જો
આપણે 3 ભાગ આના બધી પડ્યા. આમાં રફ પાનામાં x બરાબર 0 મૂકી દેવાના. એટલે x બરાબર 0 થઈ ગયા. રફ પાનામાં x plus 1 બરાબર 0 મૂકી દેવાના. એટલે x બરાબર -1 થઈ ગયા. તો આપણે મિત્રો બે ભાગની ચર્ચા કરવાની છે. એક આના બરાબર 0 લેવાથી 0 આવ્યા અને આના બરાબર 0 લેવાથી -1 આવ્યા. તો આપણે સંખ્યા રેખામાં -1 0 આ નાનો ઘટક કયા લખાય, મોટો ઘટક આમ લખાય, અને એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણા ભાગ પડશે -1 કરતા નાનો ભાગ, -1 અને 0 નો ભાગ, અને 0 કરતા મોટો ભાગ. પહેલા આપણે x -1 કરતા નાનો ભાગ આ લીધો છે. તો -1 નો ભાગ આપણે લીધો નથી, તો બીજામાં -1 લેવો પડે. આ ઇક્વલ, અહીંયા -1 ઇક્વલ નથી કરે, આપણે -1 લીધા નથી તો અહીંયા -1 લેવા પડે. ત્યાર પછી 0, આમાં આપણે 0 નો ભાગ લીધો છે પણ 0 લીધો નથી આપણે, તો આમાં 0 લેવો પડે. તો પહેલામાં -1 લીધો નથી, બીજામાં -1 લીધો છે, ત્યારે 0 ના લીધો તો આમાં 0 લેવો પડે. હવે આગળ -1 કરતા નાનો ભાગ એટલે આ ભાગનો બધો ભાગ આવે મિત્રો, તો એમાં x ની વેલ્યુ માઈનસ આવે, અને આ x plus 1 છે. તો આમાં x, અહીંયા મિત્રો x plus 1 છે, તો આના કરતા મોટો ભાગ થઈ ગયો. +1 એટલે મોટો ભાગ થઈ ગયો મિત્રો. તો આની આગળ પ્લસ લખાય, આની આગળ માઈનસ લખાય. આટલું ધ્યાન રાખવાનું છે. આ ત્રણે ત્રણ ઘટકમાં મિત્રો નિશાની છે ને, એ નિશાની તમને આવડી જાય, આખો દાખલો આવડી જાય. આ નિશાની માટે તમને મેં ચર્ચા કરીશું. તો જોઈએ આપણે આપણી આ સંખ્યા રેખા, આ -1, આ 0. પહેલો f of x બરાબર માનાંકમાં x અને x plus 1. જો હું આ ભાગ લઉં તો બધા જ ઘટકો માઈનસમાં છે. બધા જ આની આગળ -2, -3, -4 બધા x ના ઘટકો બધા જ માઈનસમાં છે, માટે આ માનાંકમાં x ને મારે -x લખાય. જ્યારે આની અંદર આ x plus 1 એક ઉમેરી દીધો આપણે મિત્રો, તો એ માઈનસ ન લખાય પણ પ્લસ લખાય. તો પ્લસ, હવે માનાંક આપણે કાઢી નાખવાનો. આમાં આપણે માનાંક કાઢી નાખ્યો, આમાં માનાંક કાઢી નાખ્યો, પણ આ ભાગમાં હતા એટલે આ ભાગની અંદર x વાળા બધા માઈનસ, તેમાં x plus 1 એક ઉમેરવામાં આવે છે, માટે પ્લસ થાય. અને આપણે આનું સાદું રૂપે -x plus x plus 1, એટલે આપણને જવાબ 1 મળશે. -1 કરતા નાના આ ભાગની અંદર પહેલો કૌંસ આપણો માઈનસ થાય, બીજો કૌંસ આપણો પ્લસ જ રહેશે. અને બીજા ભાગ માટે મિત્રો આપણી પાસે સમીકરણ તો સેમ જ છે. હવે બીજા ભાગ માટે મિત્રો -1 ની તમે આ બાજુ આવ્યા એટલે આ માઈનસ, આ તો માઈનસ રહેવાનું જ, કારણ કે 0 ની આ બાજુના ભાગમાં મિત્રો આ માઈનસ લેવાનું ને આ માઈનસ થાય. તો આ વચ્ચેના ભાગની આપણે જો વાત કરીએ તો આ -x થાય અને આ માનાંક પણ માઈનસ થાય. આ વચ્ચેના ભાગમાં આ માઈનસ થાય ને આ માઈનસ થાય મિત્રો, એટલે આપણને મળશે અહીંયા -x એટલે -2x -1 એવો ઘટક આપણને મળશે. અને ત્રીજા ભાગમાં મિત્રો આના કરતા ગ્રેટર ધેન 0 માં મિત્રો આમાં પહેલો પ્લસ આવશે ને બીજો માઈનસ આવશે. ટૂંકમાં સાદી સિમ્પલ ભાષામાં યાદ રાખવા માટે પહેલામાં પહેલો માઈનસ, ત્યારે બીજો પ્લસ, બંને માઈનસ, અને આના કરતા ઊંધું આમાં માઈનસ હતો તો પ્લસ, પ્લસ હતો તો માઈનસ. ફરીવાર પહેલો માઈનસ અને પ્લસ, આનું કમ્પ્લીટ ઊંધું અહીંયા આ પ્લસ અને આ માઈનસ, અને વચ્ચેમાં બંને માઈનસ. આટલી વસ્તુ ખાલી આપણે યાદ રાખવાની, બાકી નવું યાદ રાખવાનું નથી. પછી આપણે આનું સાદું કાપી દીધું, 1 આવી ગયા. આનું સાદું કાપી દીધું, -2x -1 આવી ગયા, અને આનું સાદું કાપી દીધું, -1 આવી ગયા. આ બધાને મેં વ્યવસ્થિત રકમ લખી દીધી. તો f of x બરાબર એકવાર 1 આવ્યા
ત્યારની કન્ડિશન હતી x લેસ ધેન -1. પછી -2x -1 આવ્યા ત્યારની કન્ડિશન હતી -1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 0 અને -1 આવ્યા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કે જે આપણી કન્ડિશન હતી કન્ડિશન આપણે લખી નાખી. જે આપણી પાસે મળ્યું હતું આપણને જે બી મળ્યું આ સાદુરૂપ આપવાથી એ મેં લખી નાખ્યું કારણ કે આ લખવાથી દાખલો તમને સિમ્પલ આવડી જાય. એટલે પહેલા મેં તમને આ બધી વસ્તુ સમજાવી કે આ કેમ આવે છે. યાદ રાખવાની મેં તમને ટેકનિક આપી કે પહેલા ભાગની અંદર પેલો માઈનસ બીજો પ્લસ, બીજા ભાગની અંદર બંને માઈનસ અને ત્રીજા ભાગની અંદર આનું કમ્પ્લીટ ઊંધું પહેલો પ્લસ બીજો માઈનસ સાદુરૂપ આપી દીધું આપણે આ પ્રમાણે મળી ગયા. હવે આપણે આગળના બધા દાખલાની જેમ આ -1 તો x બરાબર -1 માટે ચર્ચા કરીએ. આ 0 0 તો x બરાબર 0 માટે આપણે ચર્ચા કરીએ. પહેલા -1 માટે ચર્ચા કરીએ તો વિધેયની કિંમત તો -1 વાળામાં ઇક્વલ નિશાની આ છે જરા જોઈ લો તો f of x બરાબર -2x -1 લખાય. એમાં -1 આગળ ચર્ચા કરીએ તો x ને બદલે -1 મૂકી દેવાના, x ને બદલે -1 સાદુરૂપ આપ્યું આપણને 1 મળી ગયા. ત્યારબાદ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ અને x ટેન્ડ્સ ટુ -1 પોઝિટિવ. આ -1 નેગેટિવ એટલે -1 નો લેસ ધેન ભાગ આ છે, -1 નો લેસ ધેન ભાગ આ કહેવાય એટલે 1 લખાય. અને આને આપણે ઉલટા કરી દઈએ, -1 ઉલટા કરીએ તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1 થાય. તો અહીંયા ગ્રેટર ધેન આવ્યા તો -1 નો પોઝિટિવ ભાગ આ કહેવાય, -2x -1 કહેવાય. હવે આ તો 1 જ છે, આમાં x ને બદલે -1 આપણે મૂકી દીધા તો 2 -1 1 મળી ગયા. ત્રણેય જવાબો આપણને સમાન મળી ગયા. તો x બરાબર ત્રણેય જવાબો મેં સમાન લખ્યા અહીંયા માટે x બરાબર -1 આગળ સતત છે. એવી રીતે x બરાબર 0 આગળ. હવે આ 0 ની ચર્ચા કરવાની. વિધેયની કિંમત તો ઇક્વલ નિશાની વાળું -1. વિધેયની કિંમત f of x બરાબર -1. 0 આગળ તો f of 0 બરાબર -1. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x 0 પોઝિટિવ ઓફ f of x. 0 નેગેટિવ ને તો લેસ ધેન નું સમીકરણ -2x -1 અને ગ્રેટર ધેન માં -1. તેમાં x ને બદલે આપણે 0 મૂકી દેવાના તો -2 0 -1 તો -1 આ પણ -1. ત્રણેય જવાબો સમાન આવી ગયા. x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x 0 પોઝિટિવ ઓફ f of x બરાબર f of x. ત્રણેય જવાબો સમાન છે માટે x બરાબર 0 આગળ સતત છે. તો આની અંદર જે કિંમતો આપણે મેળવી હતી 0 અને 1 બંને કિંમતો આગળ સતત છે. તો f of x એ x ની તમામ કિંમતો માટે સતત છે. માટે એમાં જે અસતત બિંદુઓ માંગ્યા છે તો અસતત બિંદુઓ મળે નહીં કારણ કે આ આલેખ સતત છે, અસતત નથી. તો અસતત બિંદુઓ ન મળે. ફરી એકવાર આ રકમ હતી. રકમ પરથી પહેલા તમને સમજણ પડે માટે આ વસ્તુ બનાવી દો. આ વસ્તુ બનાવવા માટે રકમ પહેલા x બરાબર 0 લઈ લેવાના અને x +1 બરાબર છે તો x બરાબર -1. સંખ્યા રેખામાં -1 0 આપણે બતાવી દેવાના. પછી પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજા ભાગ, ત્રણ ભાગની આપણે ચર્ચા કરવાની. માનાંક એટલે માનાંકને આપણે છૂટા પાડવા પડે. માનાંકને છૂટા પાડવા માટે મિત્રો પહેલામાં આપણે માઈનસ અને પ્લસ, બીજામાં બંને માઈનસ, ત્રીજામાં આનું કમ્પ્લીટ ઊંધું. જે સાદુરૂપ આવી ગયું એને વ્યવસ્થિત આ પ્રમાણે લખી દો. પછી -1 વાળો ભાગ છે તો x બરાબર -1 માટે આપણે આખા સ્વાધ્યાયમાં જે પ્રમાણે સતતના દાખલા ગણીએ છીએ, પહેલા વિધેયની કિંમત, પછી ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ. તો વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ નિશાની વાળું -2x -1. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ -1 પોઝિટિવ. નેગેટિવમાં લેસ ધેન નું સમીકરણ અને પોઝિટિવમાં આ ઊંધા એટલે ગ્રેટર ધેન થઈ જાય તો ગ્રેટર ધેન નું સમીકરણ. અને જ્યાં જ્યાં x દેખાય ત્યાં x ને બદલે આપણે -1 મૂકી દો, સાદુરૂપ આપી દો તો ત્રણેય જવાબો સમાન મળી જશે. ત્રણેય જવાબો સમાન મળે માટે x બરાબર -1 આગળ સતત છે. એવી રીતે આમાં x બરાબર 0 આગળ તો પેલા વિધેયની કિંમત, પછી 0 નેગેટિવ માટે, 0 પોઝિટિવ માટે. નેગેટિવ માટે લેસ ધેન છે માટે નેગેટિવ નું સમીકરણ આ આવશે
ગ્રેટર દેન છે, પોઝિટિવમાં -1 આવશે, જ્યાં x દેખાય ત્યાં 0 મૂકી દેવાના. ત્રણે જવાબો સમાન આવી જશે. તો x બરાબર 0 માટે પણ સતત છે. મતલબ કે 0 અને -1 બંને માટે સતત છે, માટે x ની તમામ કિંમતો માટે સતત કહેવાય, માટે આના અસતત બિંદુઓ ન મળે. બોલો મિત્રો, અહીંયા સુધી એકદમ બરાબર ક્લિયર થઈ ગયું આપણને? રેડી? તો આપણે અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે, એટલે આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં આપણે વિકલનના સૂત્રો સ્ટાર્ટ કરી પછી નવા વિડીયોમાં આપણે લઈશું એને. બરાબર? ઓકે, ચલો, થેન્ક યુ મિત્રો.